ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આજે ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબીની વાતો કરતા હતા. તેની અંદર આપણે નિર્દેશકો, ગરીબીના નિર્દેશકો વિદ્યાર્થી મિત્રો બોર્ડના નવા માળખા પ્રમાણે લગભગ બોર્ડમાં 12મા ધોરણની અંદર પૂછાવાના નથી. એટલા માટે અહીંયા ગરીબીના કારણો એટલે મોસ્ટ આઈએમપી મુદ્દો કહેવાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષાની અંદર 5 ગુણના પ્રશ્ન પાઠ નંબર 5માંથી અવારનવાર એટલે ઘણી વખતે આવતો જ હોય છે અને બોર્ડના માળખા પ્રમાણે, જૂના માળખા પ્રમાણે 5 ગુણનો પ્રશ્ન પાઠ નંબર 5માંથી છે. તો હવે ગરીબીનો કારણો બહુ મહત્ત્વનો મુદ્દો બાકી રહી ગયો. એટલે ગરીબીના કારણો એ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. તો ગરીબીના કારણો કોઈપણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાને ઉકેલવા લાવવા માટે ગરીબીના કારણો સમજવા જ જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના કારણો નીચે મુજબ છે. એટલે ગરીબી તો તેને સમજવી પડે. પહેલાં સૌથી પહેલાં તેને કારણો સમસ્યાઓ જાણીને તેને સમજવી જોઈએ કે કેમ લોકો ગરીબ છે, ત્યારે તે દૂર કરવા માટેના ઉકેલ પણ ગરીબીના કારણો સમજવા જરૂરી, ઉકેલ લાવવો જરૂરી છે ગરીબીનો. જો ગરીબીનો ઉકેલ ના આવે તો પરિસ્થિતિ દેશની અંદર ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સર્જાય. એટલા માટે તેનો ઉકેલ પણ લાવવો જોઈએ. એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગરીબો માટે ઘણી બધી યોજનાઓ લઈને આવ્યા. બીજી એક યોજના વર્ષો જૂની ચાલી રહેલી છે કે જેની અંદર ગરીબોને મકાન બનાવી આપવાના. તો ભારત દેશની અંદર ઘણા બધા લોકોને સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા મકાનો બનાવવામાં આવે છે. ગરીબોને અનાજ પૂરું પાડવામાં આવતું હોય છે. તો આ બધી એક સરકાર દ્વારા આમને ગરીબી દૂર કરવાના એક ઉપાય બતાવવામાં આવે છે. તો એક નંબરે ઐતિહાસિક ગરીબી. તો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારતમાં પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસ માટેનો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાઓની આગમન બાદ તેમને સંસ્થાનવાદી શોષણની નીતિના કારણે બાદમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અંગ્રેજો આપણા દેશની અંદર આવે ત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ કરી નાખી તેમને. શરૂઆતની અંદર આપણો દેશ જ્યારે અંગ્રેજો આવે ત્યારે આપણા દેશની પરિસ્થિતિ બહુ જ સરસ, જે વિશ્વની અંદર આપણું નામ હતું. સુતરાઉ કાપડની અંદર ભારતનું નામ એક સર્વશ્રેષ્ઠ નામમાં હતું. પણ અંગ્રેજો આવીને આપણા દેશની પરિસ્થિતિ, આપણે બધું વેપાર વાણિજ્ય કરતા, ગરમ મસાલા, મરી મસાલાનો આ બધો વેપાર કરતા હતા અને અંગ્રેજો આપણા દેશની અંદર આવીને પાયમાલ કર્યા. કેટલીય પ્રજાતિના લોકો આપણા દેશ ઉપર રાજ કરી ગયા. અંગ્રેજોના શાસન દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતીની પરિસ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતની ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યારે બ્રિટિશ શાસન સિંચાઈ માટેની મૂડીરોકાણ પર ખાસ રસ દાખવ્યો અને બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદાર ભથ્થા, જમીન મહેસૂલી, સાટા પદ્ધતિ વગેરેને કારણે ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદાર, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો જમીનદાર વિહોણા બનતા ગયા, તેથી ખેડૂતોને ખેત બેહાલ બન્યા અને પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા પરિસ્થિતિ કેટલી ખેડૂતોની. પહેલાં આપણા દેશની અંદર મહત્ત્વનો એક જ ઉદ્યોગ ખેતી હતો. જ્યારે અંગ્રેજો આપણા દેશમાં હતા ત્યારે હવે ઉદ્યોગો તો અંગ્રેજો આપણા પ્રાયમાલ કરી નાખ્યા હતા ત્યારે આપણે ખેતી ઉપર. હવે ખેતી વરસાદ ઉપર આધારિત હતી. તે વખતે કેનાલોની સુવિધા, બોરની સુવિધાઓ નહોતી. એટલે વરસાદ આવે ત્યારે ખેતી થાય. અમુક સમય દુષ્કાળ પડે. હવે આજે આપણે જોઈએ કે વરસાદ સારો એવો પડતો હોય છે હવે અત્યારના વર્ષોમાં, અને તે વખતે વરસાદનું કોઈ જ નિશ્ચિત હતું નહીં.
એટલે દુષ્કાળજન્ય પરિસ્થિતિની અંદર ખેતી થાય ને એટલે તેથી શાહુકારના ત્યાંથી પૈસા લઈ આવે ખેડૂતો જમીન ગીરવે મૂકીને અને છોડાવી શકતા નહોતા, એટલે જમીન વિહોણા થઈ ગયા ખેડૂતો, એટલે પાયમાલ થઈ ગયા. ઉદ્યોગો અને વેપારીઓની બાબતોમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવી પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ મોટા યુરોપિયન બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડ ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો ઉપર છૂટછાટો આપવામાં આવી, તેમજ આ પ્રદેશોની દેશના ખૂણા ખૂણામાં સુધી પહોંચાડવામાં રેલવે ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિને અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થતું, જેનો તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરીને ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને તેથી ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોમાં ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગીને ભારતના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતની બેકારી અને ગરીબીમાં વધારો થયો. આપણે જોઈએ તો આપણા દેશની અંદર ઔદ્યોગિકરણ હતું તે ઇંગ્લેન્ડ વડે આપણા દેશની અંદર મૂડીરોકાણ કરીને ઔદ્યોગિક વેગ આપ્યો, એટલે ઇંગ્લેન્ડના ઉદ્યોગો આપણા દેશની અંદર સ્થાપ્યા અને માલને અહીંયા વેચાણને એમને શરૂ કરી દીધો, એટલે એમનો માલ અહીંયાથી પ્રોડક્ટ થઈને જાતે જ વેચાણ થવા લાગ્યો. હવે જાતે વેચાણ થવા લાગ્યું એટલે સસ્તી કિંમતમાં આપતા થયા. અને તમે બધા જાણો વિદ્યાર્થી મિત્રો કે 10મા ધોરણની અંદર અભ્યાસ કર્યો કે આપણા દેશની અંદરની કેટલા ટકા ટેક્સ લેવામાં આવતો હતો, તો 15 થી 25%, જ્યારે એમના દેશની અંદરની વસ્તુઓ ઉપર 3%થી 5% ટેક્સ. એટલે આપણા દેશની અંદરના ઉદ્યોગો ધીમે ધીમે નષ્ટ થયા. તેથી 5.4.2 ગ્રામીણ ગરીબી, તેની અંદર 2 કારણો: કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. તો ભારતીય શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીના એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનના આધારે મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિતતા રહે, પરિણામે ગરીબી જોવા મળે. આપણે જોઈએ કે કુદરતી પરિબળો એટલે કુદરતી આપત્તિ હોય, પૂર હોય, અનિશ્ચિતતા, વરસાદ પડવો, દુષ્કાળ પડવો, અતિવૃષ્ટિ થવી, તેને કારણે ભારત દેશની અંદર ખેડૂતો પાયમાલ થઈ જતા હોય ત્યારે ગરીબી સર્જાતી હોય. જ્યારે આ વખતે આપણે જોઈએ તો ગીર સોમનાથની અંદર બહુ જ વરસાદ પડ્યો એટલે ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ સર્જાય છે. એટલે કુદરતી પરિબળો દ્વારા પરિસ્થિતિ સર્જાતી હોય છે. વસ્તી વિષયક પરિબળો. તો ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓ કારણે તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો. સમય પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચું વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તા સ્તર નીચા ગયા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાના કારણે વેતન દરોમાં ઘટતા ગયા. બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબી વધારો થયો. આપણે જોઈએ તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, રોજગારીની તકો ધીમે ધીમે ઘટતી જઈ અને વેતન દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ. અને આપણે જોઈએ તો આજના સમયની અંદર પણ જોઈએ તો ઔદ્યોગિકરણ આવવાના કારણે, નવા મશીનરી આવવાના કારણે લોકોમાં બેકારી, લોકોના ઉદ્યોગ ધંધા બંધ થઈ જવાના કારણે તો આ બધી સમસ્યાઓ વસ્તી વધતી ગઈ, ઉદ્યોગો ઓછા થતા ગયા, ઉદ્યોગો વધતા ગયા પણ મશીનરી આવી, રોજગારી ઓછી થઈ, બેકારી વધતી ગઈ અને લોકોની અંદર ગરીબી જોવા મળે છે. હવે આર્થિક કારણો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જોઈશું.